આપણી સાથે અનિલભાઈ માદળ છે ગોંડલ ગુજરાતથી અને બાબા સાહેબ આંબેડકરનો જે સંદેશ હતો, જે જાતિ વિહીન સમાજ રચના અને સમાજ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે, મૂછો રાખવાના કારણે માર પડે છે, હોળી ઉપર બેસવાના કારણે માર પડે છે, પરંતુ હજુ સુધી આ સમાજની ઉપર અત્યાચારો જે થઈ રહ્યા છે એ ઘટવાનું નામ લેતા નથી. આ નિમિત્તે શું સંદેશ આપશો? ભારતમાં એક એવું તાલુકો કે કોઈ રાજ્ય કે કોઈ જિલ્લો એવો નહીં કે જ્યાં આબરછટ નહીં હોય. હું જાહેર વેપારી છું, હું જાહેર ગામડામાં જાઉં છું, સિટીમાં જાઉં છું. ગોંડલ થી માંડી ગોંડલ તાલુકો આખા ભારતમાં આબરછટ છે. એનો કોઈ જાતનો હું ભાજપમાં હો છતાંય મારે સત્ય હકીકત કબૂલવું પડે. હું એક ફેરું કોંગ્રેસમાં જીતેલો, એક ફેરું ભાજપમાં જીતેલો, તોય અત્યારે હું ભાજપમાં સાથે જ હોય, પણ અબરછટ એટલે પૂરેપૂરી છે. કોઈ એવો દાવો કહેતો હોય કે અબરછટ નથી તો હું જાહેર જીવનમાં બાબા સાહેબની હાજરીમાં આત્મહત્યા કરવા હું તૈયાર છું. જો એનો રસ્તો શું છે? તમે જે વાત કરી કે ભારત દેશમાં આભરછેટ છે, તો હવે બાબા સાહેબ આંબેડકરે 14 ઓક્ટોબર 1956 ના દિવસે દુનિયાની મહાન ધાર્મિક ક્રાંતિ કરી હતી અને બુદ્ધ ધર્મના શરણે ગયા હતા. તો બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે જાતિ તોડો, સમાજ જોડો. તો આ અત્યાચારોમાંથી બહાર નીકળવું હોય તો હવે શું કરવું પડે? જે તે સરકાર આવી, કોંગ્રેસ આવી, ભાજપ આવી, દલિતો માટે અત્યાચાર ચાલુ છે અને રહેવાનો છે. હજી એમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. પેલું તો હું એટલું માનું છું કે અબરછટ જાય ને ત્યારે અત્યાચાર જાય. નહીં, ખૂબ સરસ વાત કરી તમે, પણ અત્યાચારો આપણે ઘટાડવા હોય, એમાંથી બહાર નીકળવું હોય તો એના માટે શું રસ્તો છે? જે તે સરકારના કડક પગલા લેવા પડે. જે ભાજપની સરકાર હોય કે કોંગ્રેસની હોય, એની માટે પૂરા એને કોઈ જાતનો એને 2 દીમાં જામીન દઈ દે છે. એને ફાંસીની સજા હોવી જોઈએ કે આવા જે કડક કાયદા લાવે. જો એટ્રોસિટીમાં જે તે તપાસ અધિકારી હોય એમાં દલિત સમાજને મૂકતા નથી, એને બ્રાહ્મણોને એને મૂકે છે, એટલે સવર્ણ સમાજને બચાવવામાં આવે છે. એટલે આ માટે જેને જે તે સરકાર હોય એને પૂરું આમાં ધ્યાન દઈને તો જ દલિતો માટે અત્યાચાર એને. મેં જ ખુદ ઉના કાઢેથી બધું અહીંયા દવા પીધેલી. આખા ભારતમાં દલિતોને સહકાર મળ્યો હતો, પણ એને જ બધું ઉના કાઢમાં પૂરેપૂરો ન્યાય નથી મળ્યો. હું અનિલભાઈ માદળ ત્યારે હું કોંગ્રેસમાં હતો ત્યારે મેં અહીંયા જ દવા પીધેલી, અમે 5 થી 6 જણ હવે. એટલે મારે તો પેલો એ લક્ષ્ય છે કે અબરછટ જવો જોઈએ. ખૂબ સરસ વાત કરી, પરંતુ જ્યાં સુધી જાતિ છે ત્યાં સુધી આભરછેટ જવાની નથી, આવું મહામાનવ બોધિસત્વ બાબા સાહેબ આંબેડકરનું કહેવું છે. સંતોના સંત શિરોમણી સંત રૈદાસ મહારાજે પણ કીધું હતું કે ચામ કે હમ ભી ચામ કે તુમ ભી ચામ કા હે જગ સારા, ચામ બગર હે કોણ જીવ કહે રૈદાસ ચમાર. એવા કબીર સાહેબે પણ કીધું હતું કે જાતિ ના પૂછો સાધુ કી પૂછ લીજીએ જ્ઞાન, બોલ કરો તલવાર કા પડા રહે દો મ્યાર. તો જાતિને છોડવી પડશે. બાબા સાહેબ આંબેડકરે એલિહિલેશન ઓફ કાસ્ટ નામનો જે ગ્રંથ લખ્યો છે, એની અંદર બાબા સાહેબે કહ્યું છે કે તમે જાતિને મજબૂત કરો છો અને પાછા જાતિના નામે અત્યાચાર થાય છે તો એના ઢંઢેરા પણ તમે પીટો છો. એટલે ક્રાંતિ અને પ્રતિક્રાંતિ નામનો જે ગ્રંથ લખ્યો છે એમાં પણ બાબા સાહેબે કીધું છે કે હિન્દુ ધર્મ જે તમારી પ્રગતિમાં બાધક છે, જે જાતિ તમને રોકે છે, એવી જાતિઓને એવા ધર્મને તમે લાત મારો. જે ધર્મને તમે પવિત્ર સમજો છો એ ધર્મ તમને અપવિત્ર સમજે છે, માટે એ ધર્મને છોડો. ત્યારે ખરા અર્થમાં આપણે બાબા સાહેબના અનુયાયી કહેવાય. તો અંતમાં આપ શું કહેશો? અંતમાં હજી વસ્તુ મારો આ એક લક્ષ્ય છે કે જે તે સરકાર જેને પૂરો સહકાર દે. નકર હવે અમે જે આજે બાબા સાહેબે જે પગલું ભર્યું તો બૌદ્ધ ધર્મ સ્વીકારવાનો અમે નિર્ણય લેવું. ગોંડલ માંથી જેટલા બને એટલી સંખ્યા અમે બૌદ્ધ ધર્મ સ્વીકારવાનો અંગીકાર કર્યો. ખૂબ સાધુવાદ. જય ભીમ, નમો બુદ્ધાય. તો આ બાબતે આપ શું કહેશો? કેમ કે લોકોને જે નિર્ણયથી અત્યારે સરકાર હોય કે વિપક્ષ હોય એને સંતોષ ન મળે, એના કારણોસર જે અનિલભાઈએ વાત કરી, આવું પગલું ભરવું પડે તો બૌદ્ધ ધર્મ તરફ વળવું પડે, એવું સવજીભાઈ સાગઠિયા, ઓરાકોટડા રોડ, આંબેડકર નગર, બસપા શહેર પ્રમુખ તરફથી સમર્થન છે. અને બીજું, આ સમાજને જાગૃત કરવા અમને અહીંથી પ્રેરણારૂપ તમે બન્યા છો તો ધન્ય ધન્ય તમને છે. લાખ લાખ વંદન છે, ખૂબ ખૂબ અભિનંદન. અમે અહીંયા 2 પ્રોગ્રામ અવારનવાર કરતા હોય છે. બાબા સાહેબનો ભવ્ય પ્રોગ્રામ રેલીનું અહીંયા આયોજક થતું હોય અને 6 ડિસેમ્બરે બાબા સાહેબ આંબેડકરનો સંસદ ભવન મોડલ બનાવેલું છે, ત્યાં પણ અમે શ્રદ્ધાંજલિ રૂપે નાનો એવો પ્રયાસ કરી ભજન ભાવ અમે રાખતા હોય છીએ. એટલે અમે કહેવા માંગી છીએ કે નેક બનો, એક બનો, કોઈ નો મને તો તમે એક બનો. જય ભીમ, નમો બુદ્ધાય. खूब सरस बात करी. हुए इस जमाने में कई बादशाह, हुए इस जमाने में कई बादशाह, मगर बादशाहों के बादशाह मेरे भीम थे. लोग तो इंसानों को गुलाम बनाकर बादशाह बने.
लोग तो इंसानों को गुलाम बनाकर बादशाह बने, मगर इन गुलामों को इंसान बनाने वाले बादशाह मेरे भीम थे। તો એમણે પણ ખૂબ જ સરસ કાર્ય કરે છે અને વોરા કોટડા રોડ સંસદ મોડલ ભવન બનાવવામાં આવ્યું છે, તો એ સંસદ મોડલની સામે જ રહે છે અને ખૂબ જ સરસ કાર્ય કરે છે અને ત્યાં સાથ સહકાર આપે છે। આ નિમિત્તે કંઈ બોલશો? જય ભીમ, ખૂબ સરસ। જય ભીમ, જય ભીમ, જય ભીમ, નમો બુધાય। ડોક્ટર બાબા સાહેબ અમર રહો। ગોંડલની અંદર જે ચેનલ લઈને આવ્યા છે એના અમે લાખ લાખ વંદન કરીએ છીએ। સદાય કાર્ય કરતા રહીએ। જે આ કારનામાને આગળ ધકેલે, રોકવાનું કામ ન કરે ને આગળ કરે એ મહાન છે। અમે તો એને કહીએ છીએ જય ભીમ। સૌ અહીં ઉપસ્થિત રહ્યા અને સૌ આગેવાનો સામાજિક વડીલોને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, ખૂબ ખૂબ સાધુવાદ પાઠવું છું। જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન।